બોર્ડના અંગ્રેજીના પેપરમાં તો વાંચવાનું જ બાકી રહી ગયું એટલે હું સવારે પેપર ભરવા જવાના ટાઈમે પણ વાંચતો હતો. વાંચવાનું મન તો નતું થતું એટલે હું અગાસીએ ગયો, પણ ત્યાં તો કાલે સુકેલી પેપરની હાલત તો કંઈક આવી થઈ ગઈ હતી. અંગ્રેજીનું પેપર તો પૂરું થઈ ગયું અને હવે તો 2 જ પેપર બાકી છે. મને લાગતું નથી કે બોર્ડની પરીક્ષા પૂરી થશે અને પેલા 10K ફોલોઅર્સ પૂરા થશે. તો અત્યારે જે લોકો મારો વિડીયો જોવે છે એને હું ખાલી એક જ વાત કહેવા માંગુ છું કે જય દ્વારકાધીશ મિત્રો. હું મંથન ધોરણ 10 નો વિદ્યાર્થી. ધોરણ 10 માં 95% લેવાના ચેલેન્જનો આજે છે 77મો દિવસ. તમે તો મારા ચેલેન્જના વિડીયો જોવો જ છો ને. હું કેટલી મહેનત કરું છું કે મારો ચેલેન્જ પૂરો કરવામાં, પણ તમે મારા 10,000 ફોલોઅર્સ પૂરા કરવામાં પણ મહેનત નથી કરતા. તો અત્યારે જ ફોલો કરી નાખો. 5 દિવસની રજા હતી તો પણ હું પેપરના આગલા દિવસે અંગ્રેજીનું વાંચવા બેઠો. એક દિવસમાં બધું રિવિઝન કરવાનું હતું એટલે મેં પહેલા શોર્ટ નોટ વાંચી અને પછી હું ગ્રામરનું રિવિઝન કરવા બેસી ગયો. કારણ કે ગ્રામર તો ટોટલ 30 માર્કનું હોય છે. ઘરે બેઠા બેઠા વાંચવાનો કંટાળો આવતો હતો એટલે હું અગાસી આવી ગયો અને જે બાકી હતું એ બધું વાંચી નાખ્યું. સવારમાં વહેલો વાંચવા બેસી ગયો અને હવે તો પેપર ભરવા જાઉં છું. 3 hours later. પેપર ભરીને આવ્યો. મને એવું લાગે છે કે થોડું અઘરું પેપર હતું. ગ્રામરમાં માર્ક કપાશે. સારું, હવે બીજા 2 પેપરમાં એના માર્ક કવર કરી લઈશ. રાધે રાધે.